બગદાણાની રામ રોટી ભજન તો તમે સાંભળ્યું છે, પણ આજ હું તમને કેવી રીતે બને છે ને એ દેખાડું. તો આ બગદાણાની રામ રોટી ક્યાં સુધી પહોંચી છે ને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો આ મિત્રો કોઈ માર્કેટિંગ એડ નથી, આ તો બગદાણા ધામનું શાક બકાલું છે. ત્યારબાદ આપણે પહોંચી ગયા ભાત વિભાગમાં. તો ભાત વિભાગમાં તો આ ટ્રેક્ટરના મોઢે જાય. તો હું તો ભજનદાસ બાપાને પ્રાર્થના કરવા માંડ્યો કે આ તો બંડીવાળા બાપા જ પૂરું કરી શકે. ત્યારબાદ આ બધો છે ભાતનો સ્ટોક, અને મારી પાછળ તમે જુઓ છો ને એ રીંગણા સુધારેલા છે ભાઈ. આ પાળો તમે જુઓ ને એ રીંગણાનો છે. ત્યારબાદ ગુરુ પૂનમનું જે રસોડું હતું તેમની આ પ્રસાદી છે ભાઈ. ત્યારબાદ આપણે પ્રસાદી લઈ લીધી ને પછી ગયા દાદા પાસે. દાદા કોઠલા પાસે ઊભા થયા, ગાંઠિયાનો આખો ભરેલો હતો ભાઈ. તો મિત્રો ભાત છે ને આવી રીતે ટ્રેક્ટરની લારીમાં નાખીને છે ને ભોજનશાળામાં મોકલવામાં આવે છે. ત્યારબાદ આપણે પહોંચી ગયા પ્રસાદ રૂમમાં. તો આ પ્રસાદનો આખો રૂમ ભીરો હતો. ત્યારબાદ આપણે બીજા રૂમમાં જો તો આ રૂમમાં તો એકલી મિષ્ટાન જ ભરી હતી. તો મિત્રો આ ફૂલ વિડીયો આપણો છે ને યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. તો પૂરેપૂરું રસોડાનો